નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 3 કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે વોટ વેર યુ ડુઈંગ. આ પાઠની એક્ટિવિટી 7, 6 અને 7 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર તમે ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ બિલકુલ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ એક્ટિવિટી 6 અને 7. એક્ટિવિટી 6. Manisha is comparing what she was doing yesterday and today at the same time. Can you help her? એટલે કે મનીષાએ ગઈકાલે કરેલી પ્રવૃત્તિઓ અને આજે કરેલી પ્રવૃત્તિઓ તે બંનેની સરખામણી કરી રહી છે. એક જ સમયે તેઓ શું કરતી હતી તેના વિશે સરખામણી કરે છે. તો શું તમે તેને મદદ કરી શકો? તો ચાલો જોઈએ તો ગઈકાલે અને આજે શું શું કરે છે. તો સૌપ્રથમ ટાઈમ, યસ્ટરડેઝ એક્ટિવિટી એન્ડ ટુડેઝ એક્ટિવિટી. તો 7 AM યસ્ટરડે એટલે ગઈકાલે તે શું કરતી હતી? તો શી વોઝ રીડિંગ અ બુક. તે વાર્તાની ચોપડી, તે બુક વાંચતી હતી. જ્યારે આજે શી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન, કે આજે તે તેની મમ્મીને રસોડાની અંદર મદદ કરી રહી છે. ત્યાર પછી 11 વાગ્યાના સમયે ગઈકાલે ડ્રો અ પિક્ચર, તે ચિત્ર દોરતી હતી. અને આજે અટેન્ડિંગ પ્રેયર, આજે તે પ્રાર્થના સભામાં જોડાઈ હતી. 1:30 વાગે મેક પેપર બેગ એટલે કે કાગળમાંથી થેલી બનાવવાનો પ્રયત્ન કરતી હતી. જ્યારે આજે તે પ્રેઝન્ટ ક્લાસ એટલે કે વર્ગખંડની અંદર હતી. 6 વાગે ગઈકાલે પ્લે ખોખો રમતી હતી. અને આજે 6 વાગે ટોક ફ્રેન્ડ એટલે કે મિત્ર સાથે વાતો કરતી હતી. 7:30 ગઈકાલે વોચ મૂવી એટલે કે ફિલ્મ જોતી હતી. અને આજે 7:30 તે ડુ હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય કરતી હતી. નાઉ રીરાઇટ ધ સેન્ટેન્સીસ લાઈક ધીસ. હવે આપણે આ જે પ્રવૃત્તિઓની સરખામણી કરી તેના આધારે વાક્યો લખવાના છે. જુઓ, એક ઉદાહરણ આપણને આપેલું છે. જુઓ, ઉદાહરણ છે, યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. ટુડે એટ 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. એટલે કે ગઈકાલે મનીષા 7 વાગે બુક વાંચતી હતી, જ્યારે આજે 7 વાગે મનીષા તેના મમ્મીને રસોડામાં મદદ કરતી હતી. તો ચાલો આપણે તે પ્રમાણે વાક્ય બનાવીએ. પહેલું વાક્ય, યસ્ટરડે એટ 11 AM મનીષા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. ગઈકાલે 11 વાગે મનીષા ચિત્ર દોરતી હતી. જ્યારે ટુડે એટ 11 AM શી ઇઝ અટેન્ડિંગ પ્રેયર. તો આજે 11 વાગે મનીષા પ્રાર્થના સભામાં હાજર હતી. બીજું, યસ્ટરડે એટ 1:30 PM મનીષા વોઝ મેકિંગ અ પેપર બેગ. ગઈકાલે 1:30 વાગે મનીષા કાગળમાંથી થેલી બનાવતી હતી. જ્યારે ટુડે એટ 1:30 PM she is present in her class. તો આજે 1:30 મનીષા તેના વર્ગખંડની અંદર હાજર હતી. ત્રીજું વાક્ય, યસ્ટરડે એટ 6 PM મનીષા વોઝ પ્લેઇંગ ખોખો. ગઈકાલે 6 વાગે મનીષા ખોખો રમતી હતી. જ્યારે ટુડે એટ 6 PM she is ટોકિંગ ટુ અ ફ્રેન્ડ, કે આજે 6 વાગે તે તેના મિત્ર સાથે વાતો કરતી હતી. યસ્ટરડે એટ 7:30 PM મનીષા વોઝ વોચિંગ અ મૂવી. ગઈકાલે 7:30 મનીષા ફિલ્મ જોઈ રહી હતી. જ્યારે ટુડે એટ 7:30 PM she is doing her homework,
તો આજે 7:30 તે પોતાનું ગૃહ કાર્ય કરી રહી છે. તો આ રીતે આપણે તેને એક્ટિવિટીના વાક્યો છે તે લખી દઈશું, જે ગઈકાલના અને આજના બંને છે. ત્યાર પછી એક્ટિવિટી 7, રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ ટુ the following questions will help you write about one place. એટલે કે આપેલા તમારા મિત્રને તમારે પત્ર લખવાનો છે, જેના માટે નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે તે તમને ઉપયોગી થશે. કોઈ પણ એક સ્થળ વિશે તમારે પત્રમાં જણાવવાનું છે. તો કેટલાક પ્રશ્નો છે જોઈએ તો, વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ, તમે કયા સ્થળની મુલાકાત લીધી? વેન ડીડ યુ ગો ધેર, તમે ત્યાં ક્યારે ગયા હતા? હાઉ ડીડ યુ ગો ધેર, તમે ત્યાં કેવી રીતે ગયા હતા? હુ વેન્ટ વિથ યુ, તમારી સાથે કોણ આવ્યું હતું? અને વોટ ડીડ યુ લાઈક ડિસલાઈક, ત્યાં તમને શું ગમ્યું અને શું ન ગમ્યું? આટલી વિગતોના આધારે આપણે પત્ર લખવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પત્ર લખીએ. કેવી રીતે પત્ર લખાશે? તો નડિયાદ 12 જૂન 2013, ડિયર જતીન. એટલે કે સૌપ્રથમ તારીખ અને સરનામું લખ્યું છે, નડિયાદ 13 જૂન 2013. વહાલા જતીન, થેન્ક યુ ફોર યોર લેટર ટેલિંગ મી અબાઉટ યોર વિઝિટ ટુ મુંબઈ, કે તે મુંબઈની મુલાકાત લીધી તેના વિશે તે મને જણાવ્યું. જાણીને ખૂબ જ આનંદ થયો, તે માટે તારો આભાર. ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ, તે ખૂબ જ રસપ્રદ હતું. આઈ એમ શ્યોર યુ હેડ અ ગુડ ટાઈમ, હું આશા રાખું છું કે તને ત્યાં ખૂબ જ મજા આવી હશે. ડ્યુરિંગ ધ સમર હોલિડેઝ આઈ વિઝિટેડ માય અંકલ એન્ડ આન્ટ ઇન પાટણ. આ ઉનાળાના વેકેશન દરમિયાન મેં મારા કાકા અને કાકીના ઘરની પાટણમાં મારા કાકા અને કાકીની મુલાકાત લીધી હતી. ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન, તે એક નાનકડું શહેર છે. વિચ ઇઝ ફેમસ ફોર ઇટ્સ પટોળાઝ, કે જે તેના ફેમસ એટલે પ્રખ્યાત, કે જે તેના પટોળા માટે પ્રખ્યાત છે. આઈ વેન્ટ ટુ પાટણ વિથ માય ફેમિલી, હું પાટણ મારા પરિવાર સાથે ગયો હતો. વી ટ્રાવેલેડ બાય કાર ફ્રોમ નડિયાદ ટુ પાટણ, અમે કારમાં નડિયાદથી પાટણ સુધીની મુસાફરી કરી. વી રીચડ પાટણ ઇન ધ આફ્ટરનૂન, અમે બપોરના સમયે પાટણ પહોંચ્યા. ઓલમોસ્ટ ઓલ ધ શોપ્સ ઇન ધ મેઇન બજાર વેર શટ, બપોરનો સમય હતો તેથી મુખ્ય બજારની અંદર બધી દુકાનો મોટા ભાગે બંધ થઈ ગઈ હતી. ધેર વોઝ હાર્ડલી એની ટ્રાફિક બીકોઝ ઓફ ધ હીટ, ગરમીના કારણે રસ્તાઓ ઉપર ખૂબ જ ઓછો ટ્રાફિક છે તે જોવા મળતો હતો. વી રીચડ માય અંકલ્સ હાઉસ ઇન ગણપતિની પોલ, વિચ ઇઝ રાઇટ ઇન ધ મિડલ ઓફ ટાઉન, કે અમે મારા કાકાના ઘરે પહોંચ્યા કે જે ગણપતિની પોળમાં તેનું ઘર આવેલું છે, કે જે બરાબર શહેરની મધ્યમાં આવેલું છે. ડ્યુરિંગ માય વિઝિટ ટુ પાટણ આઈ શો મેની ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસ લાઇક ધ રાણકી વાવ, ધ સહસ્ત્રલિંગ તળાવ. મારી આ પાટણની મુલાકાત દરમિયાન મેં ઘણા રસપ્રદ સ્થળોની મુલાકાત લીધી. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, જેવા કે રાણી કી વાવ અને સહસ્ત્રલિંગ તળાવ. ધીઝ ટુ પ્લેસીસ આર સો બ્યુટીફુલ, આ બંને સ્થળો ખૂબ જ સુંદર છે. માય અંકલ ઓલ્સો ટોલ્ડ અસ અબાઉટ ધ હિસ્ટ્રી ઓફ ધીઝ પ્લેસીસ, મારા કાકાએ અમને આ ઐતિહાસિક સ્થળોનો જે ઇતિહાસ હતો તે પણ કહ્યો. વી ઓલ્સો વિઝિટેડ ધ ફેમિલી વિચ મેક્સ ધ બ્યુટીફુલ પટોળાઝ, અમે તેવા પરિવારની મુલાકાત પણ લીધી કે જે પરિવાર ખૂબ જ સુંદર પટોળા બનાવે છે. વિચ આર ફેમસ ઓલ ઓવર ધ વર્લ્ડ, કે જે પટોળા સમગ્ર દુનિયાની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. આઈ રિયલી એન્જોયડ વોચિંગ ધ હોલ પ્રોસેસ ઓફ મેકિંગ અ પટોળાઝ, કે હું આ જોઈ પટોળા બનાવવાની જે રીત છે, જે આખી પ્રોસેસ છે તે જોવાની મને ખૂબ જ મજા આવી. ઇટ ઇઝ રિયલી હાર્ડ વર્ક, તે
ઘણું જ મુશ્કેલ કામ છે. આઈ એન્જોયડ માય ટ્રીપ ઓફ પાટણ. મેં મારા પાટણની જે મુલાકાત છે તેનો ખૂબ જ આનંદ લીધો. નાઉ આઈ એન્ડ માય લેટર. ડુ કોન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. હવે હું પત્ર અહીં સમાપ્ત કરું છું. તારા માતા પિતાને મારી યાદ આપજે અને તેને મારા પ્રણામ કહેજે. યોર્સ લોવિંગલી અજય. તારો પ્રિય મિત્ર અજય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પણ તમારા મિત્રને પત્ર લખી શકો અને તેની અંદર તમે કોઈ પણ સ્થળની મુલાકાત લીધી હોય તો તે મુલાકાત લીધેલા સ્થળની વિગતવાર માહિતી છે તે તમારા મિત્રોને આપી શકો. તો આશા રાખું છું તમને આ પત્ર ગમ્યો હશે. તો તમારા મિત્રને લખવા માટેનો જરૂરથી પ્રયત્ન કરજો. તો મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 5, 6 અને 7 છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ બિલકુલ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.